નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે ધનલક્ષ્મી ડેરી ફાર્મ જે મોટું કામકાજ છે પશુપાલન લેવલની અંદર 25 થી વધારે તેમને એવોર્ડ મળેલા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધીના. તો તેમની મુલાકાત લેવાની છે અને તેમણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે પ્રગતિ કરી અને આ લાઈનની અંદર પડકારો કેવા આવે છે તે પણ આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે. તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મારું નામ પટેલ બિપિનભાઈ રમણભાઈ પટેલ, ગામ રણેચી, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. હું રણેચીનો વતની છું. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં થઈને અમારે સાબર ડેરી છે અને સાબર ડેરીમાં મારો આ વખત પહેલો નંબર હતો દૂધમાં. પહેલા નંબરમાં હું છું દૂધ ભરવામાં. 1,90,90,00,000 દૂધ ભરેલું છે અને 40 થી 42 લાખ રૂપિયા જેવું બોનસ મારા આવેલું. મેં આજથી 15 વર્ષ પહેલા ગાયનો બિઝનેસ ચાલુ કરેલો. ગાયમાં 10 જેવી ગાય પહેલા લાવેલા. 10 ગાયથી પછી રૂટીન ધીરે ધીરે અમે પહેલા ભેગું ચલાવતા હતા. પછી જેમ જેમ થયું એમ અલગ કરીને 50 કરી, 70 કરી, 100 કરી. આજે મારા જોડે 200 ગાય છે અને 200 ગાયમાં મેં વિભાગ પાડેલા છે 1, 2, 3, 4 એ રીતે બધી ગાયોના. અને લગભગ એવોર્ડ મળેલા છે 20 થી 22 એવોર્ડ મળેલા જિલ્લા સરકારના, કેન્દ્ર સરકારના બંનેથી. અને રેગ્યુલર હું સબસિડીનો એ લાભ મળતો હોય છે. આમાં સારું હોય છે દૂધમાં ને બધી રીતે. પારુલબેન બિપિનભાઈ પટેલ, હું રણીચીનું છું. મેં ગ્રેજ્યુએટ કરેલું છે, BMF પ્રોજેક્ટ પાસ થયેલો છે. એ આખા સાબરકાંઠા અરવલ્લીમાં અમારો નંબર આવ્યો છે. એમાં એમને સરકારે બહુ હેલ્પ કરી છે. એમાં 2 કરોડ સરકાર આપે અને 2 કરોડ અમારા, એવી રીતે મેં આ પ્રોજેક્ટ કર્યો છે 200 ગાયોનો. 2 કરોડ રૂપિયા સબસિડી હોય છે સરકારની. એ બહુ સરસ છે પ્રોજેક્ટ. અરવલ્લી જિલ્લામાં એક જ લાગેલો, એ મારો નંબર હતો. એટલે ભારત સરકાર પણ સારું પશુપાલન માટે કરી રહી છે. વાછડીઓ ઉછેરીએ છીએ, એ સારા દૂધની ઈટી કરાવીએ છીએ. અત્યારે એ પ્લાનિંગ ચાલુ છે. તો ઈટી કરાવી અને 4થા સ્ટેજની રેલીઓ અમે તૈયાર કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. તો તમે કઈ રેલીઓ તૈયાર કરો તો કેટલા લીટર સુધીનું દૂધ આપશે એ પાછળ તૈયાર થશે? દૂધ દિવસની પર ડે ની 30 લીટરની આજુબાજુનું પ્લાનિંગ છે અમારું અત્યારે. કારણ કે આમ તો 40 સુધી જવાનું છે, પણ 30 ની આજુબાજુ અત્યારે પ્લાનિંગ ચાલે છે. અત્યારે મારા જોડે પણ છે 30-35 લીટર વાળી ગાયો. પણ વાછડીઓ જો ઉછેર કરીએ અને જો સારી વાછડીઓ થાય તો જ કામની છે, તો પ્રોફિટેબલ રહે એવું છે. બીજું કે આમાં તકલીફ તો પડે જ છે કે ભાઈ પશુપાલનમાં અત્યારે બધા એવું કેવું છે કે ભાઈ પશુપાલન એ ખરાબ વ્યવસાય છે, કે ભાઈ કંઈ મળતું નથી. એ વાત તો સાચી કહેવાય ખરું, પણ ક્યારે કે જો મેનેજમેન્ટ ના હોય, કે મેનેજમેન્ટ કેવું કે ભાઈ સાયલેજ ઉપર જવું, બ્રીડવાળી વાછડીઓ કરવી, બ્રીડ ઉપર જઈએ તો આપણને પ્રોફિટેબલ થઈ શકે એવું છે. નહીંતર હા, થોડું તકલીફ છે ખરી, નો ડાઉટ, કે ભાઈ પશુપાલનના વ્યવસાયથી લોકો દૂર જઈ રહ્યા છે અને એ વાત સાચી જ છે. પણ જો નજીક જવું હોય અને કરવું હોય તો તમારે ટેકનોલોજી જોડે, ટેકનોલોજી પણ કેવું તો ખર્ચ, બિનજરૂરી ખર્ચમાં ના જવું જોઈએ. કે ભાઈ પાર્લર કરી દો તો તમે 50 લાખ રૂપિયા ખર્ચો થતો હોય. મારા અત્યારે 2000 લીટર દૂધ છે, પણ મેં પાર્લર કર્યું નથી, મેં મેન્યુઅલ જ દોવું છું અત્યારે. પણ માણસોના રીતે વિભાગ પાડી દીધેલા છે કે ભાઈ તકલીફ ના પડે, અને એ જ જરૂરી છે. બિનજરૂરી એક્સપેન્સ ખર્ચા જો તબેલામાં પડે તો પશુપાલનનો વ્યવસાય થાય એવો નથી. બીજું કે જો સાયલેજ ઉપર જઈએ, હું અત્યારે રેગ્યુલર સાયલેજ ભરું, 1 વર્ષનો સ્ટોક સાયલેજનો ભરતો હોઉં છું. 30 લાખની આજુબાજુનો સાયલેજ ભરું છું 200 ગાય માટે. પણ એ રેગ્યુલર એમાંથી બંકરમાં ભરીએ એ કોસ્ટિંગ 50% થઈ જાય છે. એટલે આપણે પ્રોફિટેબલ સાયલેજ જો ઘરનું બનાવીએ તો પણ પ્રોફિટ થતો હોય છે. 115 ફૂટ છે અને આમ 45 ફૂટ છે. વચ્ચે જગ્યા પણ રાખેલી છે. જગ્યા રાખવાનું કારણ એ કે ફીડિંગ માટે ઘાસચારો નાખવામાં માણસોને તકલીફ ના પડે, એટલા માટે આ રાખેલી છે વચ્ચે. દૂધ કાઢવાનો ટાઈમ 4 વાગ્યાનો છે. 4 થી 6 માં દૂધ નીકળી જાય. પછી આ ખાનો વાળો છે ત્યાં ગાયો છોડી નાખીએ તો સવારે 3 વાગે લાવીએ. અને પછી સવારે દોવાનો ટાઈમ હોય 4 થી 6 નો. ઘણી જગ્યાએ અમે સાંભળીએ મિલ્કિંગ મશીન નથી વાપરતા. એ લોકો કહેતા હોય છે કે મિલ્કિંગ મશીનમાં પ્રોબ્લેમ આવે છે, મસ્ટાઇટિસ ના દેવા. સાફ સફાઈ રાખવી પડે છે મિલ્કિંગ મશીનમાં, પણ મિલ્કિંગ મશીનથી જ ફાયદો છે. કારણ કે 10 લીટર દૂધની ગાય હોય તો તમારે બહુ ઓછા ટાઈમનું દોવાઈ જાય, અને હાથેથી હોય તો ટાઈમ વધી જાય તો એ દૂધમાં પણ ઓછું આવે, ફેટમાં પણ તકલીફ થાય. એ બધા કારણોસર ઘણા નડતા હોય, એટલે મશીન તો બેસ્ટ છે. તો આપણા ફાર્મ ઉપર આ જે વિભાગ છે 1 નંબર, એમાં કેટલા લીટર સુધીની ગાયો છે? 35 લીટર સુધીની ગાય છે દિવસનું.
બહારથી પરચેસ કરેલી કે તમે તૈયાર કરેલી? ના, બીજી તૈયાર કરેલી વાછડીઓ છે ને બીજી બહારથી પણ લાવેલી. તો તમારો આ જે બાર વાળો છે તો વાળાની અંદર ખુલ્લી રાખવામાં શું શું ફાયદો? ખુલ્લી રાખવાથી ફાયદા એ છે કે એનો પગમાં પ્રોબ્લેમ ના થાય. પેલું કેવું આપણે માણસોમાં કઈ કસરત હોય છે એ આમાં પણ એ જ લાગુ પડતું હોય છે. કસરત કરતી હોય તો ગાયોને થોડી તકલીફ ઓછી થાય. પગનો પ્રોબ્લેમ છે, થોડી ફ્રેશ રહે, બધી રીતે ફાયદા થતા હોય. કેટલો ટાઈમ બહાર રાખો છો? રાત્રે અત્યારે 5-6 વાગે છોડીએ સાંજે, તો સવારે 4 વાગ્યા સુધી, 4 વાગે અંદર લાવીએ. બસ પછી રેગ્યુલર રાત્રે ટૂંકમાં અંદર વાડામાં રહે ખુલ્લું. 2 નંબરમાં પણ અલગ છે, 3માં અલગ ને 4માં મારા બધા વિભાગ પાડેલા છે, તો એમાં દાણ અલગ અલગ પ્રકારનું જતું હોય છે. આમાં ટોટલ કેટલી ગાયો? ટોટલ અહીંયા ગાડી 50 ગાયો છે. 1 નંબરમાં 50, 2માં 50, 3માં 50 એ રીતે વિભાગ પાડેલા છે મારા 4. 50 ગાયોનું કેટલું મિલ્ક થતું હશે અહીંયા આ સાઈડ? 50 ગાયોનું 700 લીટર પર ડે નું 700 લીટર થાય છે. 2 ટાઈમ? હા, 2 ટાઈમ. એમ તો ટોટલ 4 વિભાગ છે, પણ એ આગલા વિડીયોમાં 1 થી 2 બતાવી અને આ વિડીયોની અંદર આપણે 3 થી 4 બતાવીએ. તેની અંદર કેટલા પશુ છે તો માહિતી લઈએ અને કેટલા માણસો કામ કરે. આ ત્રીજો વિભાગ છે. આ 50 ગાયો છે અંદર, એમાં 4 માણસ કામ કરે છે. એ લોકોનું બધું ડિવાઈડ જ હોય છે, અલગ હોય છે. અને બાજુમાં 4 નંબર છે, તેમાં પણ 50 ગાયો છે, એ લોકોનું પણ અલગ છે. ટોટલ 4 વિભાગ છે. એમાં 3 ને 4 આ છે અને 1 ને 2 પહેલા જે બતાવ્યું. ત્રીજા ભાગમાં 50 ગાયોમાં દૂધ એ પણ 700 ની આજુબાજુ થાય છે દિવસનું પર ડે. અને ટોટલ બેગ થાય છે 9 બેગ વપરાય છે. અને સાયલેજ કેટલું વપરાશ છે? સાયલેજ 15 બેગ. આપણે શેડની વાત કરી તો કેટલો ખર્ચો થયો હશે શેડ? પણ એક શેડમાં તો કેવું હોય છે, જેવો ખર્ચો કરો એવું થતું હોય. જો મેન્યુઅલી હોય ને બહુ ઓછો ખર્ચામાં પતાવવું હોય તો એ પતતું હોય. તો તમે જાતે બધું ડિઝાઇન કરેલું કે કોઈ અમે જાતે ડિઝાઇન કરેલું. મેં એમ્બ્રિયો ટ્રાન્સફરનું અત્યારે એક ચાલુ કર્યું છે. એમ્બ્રિયો ટ્રાન્સફર અમારે NDDB નો પ્રોજેક્ટ હોય છે. તો એમાં કેવું 7 દિવસનું બચ્ચું તૈયાર હોય છે, એ મૂકતા હોય. જો એમાં સક્સેસ મળે તો 4થા સ્ટેજનું વાછડી આવતી હોય છે, એ સરસ હોય છે. તો એમ્બ્રિયો હવે કેટલું સક્સેસ જાય છે પછી ખબર પડે, પણ એ રિઝલ્ટ સારું હોય છે. એની વાછડી પણ સારી આવતી હોય છે, મિલ્ક પણ સારું હોય છે. અને વિજ્ઞાનથી જે AI થી કરતા હોય છે એમાં પણ ડોઝ સારી કંપનીના આવતા હોય, એ વાપરવા જોઈએ. અને આ પ્રોજેક્ટ એટલે પશુપાલન. જો પશુપાલનમાં સક્સેસ જવું હોય તો બ્રીડ ઉપર જવું જોઈએ અને સાયલેજ ઉપર. એ બે વસ્તુમાં જો તો બેસ્ટ છે અને એ 2માં જ જવું જોઈએ. બીજું કે જે ખેતી પર નિર્ભર છે એ લોકોનું પશુપાલનનો જોડે જો વ્યવસાય કરે તો એ બહુ સારું રહે. કારણ કે પશુપાલન દર 10 દિવસે એને પેમેન્ટ આવે, આ તે બધી તકલીફો ના પડે. નો ડાઉટ એમાં થોડું તકલીફ છે, પણ જો મેનેજમેન્ટ કમ્પ્લીટ કરવામાં આવે તો 100% સારું છે. મેં ખેતીમાં કેવું કોઈક વાર આકસ્મિક કંઈક આવે તો બહુ પ્રોબ્લેમો થાય. વરસાદ આવી જાય, આ તો કઈ પાક સારો થાય ના, એ વખતે આપણને પશુપાલન કામે લાગે. પશુપાલન કરેલું હોય તો એ આપણને એ માટે કામ લાગે આગળ વધવામાં. બીજી તો હું તો બીજા વ્યવસાય જોડે પણ જોડાયેલો છું. મારી વાઈફ છે એ જ રેગ્યુલર તો મેઇન ધ્યાન રાખતી હોય છે. 80% તો એનું જ ધ્યાન હોય છે. હું 20% બીજું ફીડનું ને બ્રીડનું ને એ બધું હું જોતો હોઉં છું, પણ 80% કાળજી તો એ જ રાખતી હોય છે. શરૂઆતના સમયમાં કોઈ તકલીફો પડેલી તમને? શરૂઆતમાં તકલીફો પડી કે કેવું કે ભાઈ ગાભણ થવાનો એક તો મેઇન ઇસ્યુ હોય છે. કે જો ગાભણ થવાનો પ્રોબ્લેમ સોલ્વ હોય તો તકલીફ પડતી નથી. મેઇન ગાભણની જ તકલીફ એમાં બહુ થતી હોય. ધ્યાન રાખવું પડે કે તમારે ટાઈમ ટુ ટાઈમ ગાય ગાભણ થઈ જાય. જો રિપીટ થઈ જાય તો એમાં બહુ તકલીફ પડે પછી પશુપાલન. વિવાણ પછી કેટલા સમય પછી તમે AI કરો? સુધીમાં ગાભણ થઈ જતી હોય છે. 3 મહિના, 2 મહિના, 3 મહિનાથી 3 ચાલુ મહિના કરીએ. પછી અમે ચાલુ કરીએ તો 6-7, કોઈ 5 મહિને થાય, કોઈ 7 મહિને થાય, પણ થઈ જાય. જેટલું જલ્દી થાય એટલું સારું. પછી 1 વર્ષ રહે ને પછી બહુ તકલીફ થાય ગાભણ થવામાં. ગાયોનું કન્ઝમ્પશન રેટ કેટલો હોય છે AI કરાય તો? કેટલી ગાયો ચોક્કસ પ્રમાણે સક્સેસ છે? 30-40%. પણ કેવું એ કર્મચારી પર આધાર છે અને પશુપાલન ઉપર આધારિત છે. તો કેવો ખોરાક, કેવું મિનરલ પાવડર આપતા હોય રેગ્યુલર, કેવી ગાય છે એના ઉપર છે. ઘણાનો 25%નો એ રેશિયો છે, ઘણાનો 40%નો એ રેશિયો છે. એ રેશિયો તો ફીડ અને પશુપાલન ઉપર જ ડિપેન્ડ છે. હવે કોઈ તમારો વિડીયો જોવો છે અને એના પશુપાલનની અંદર આવું છે તો તમે તમારો અભિપ્રાય કઈ આપવા માંગતા હોય?
પશુપાલન જે ખેતી પર નિર્ભર છે એને તો પશુપાલન વ્યવસાય કરવો જ જોઈએ. પશુપાલન વ્યવસાય કરવાથી એને તકલીફો બીજી જે ખેતીમાં કેવું હોય છે કે ખેતીમાં દર 10 દિવસે પૈસા આવવાના નથી, આમાં દર 10 દિવસે પૈસા આવવાના છે, તો એને તકલીફ ના પડે. જે ખેતી અને પશુપાલન ઉપર બંને એકબીજાના નિર્ભર છે. તો બ્રીડિંગમાં તમે બુલનું વિચારેલું? ના, બુલ ઉપર નથી જતા, કારણ કે બિલમાં પ્રોબ્લેમો ઘણા આવે છે, ઇન્ફેક્શનના ના તે બધા કારણો હોય છે. એટલે અમે એઆઈ અથવા એમ્બ્રિયો ટ્રાન્સફર મેં કર્યું છે. હવે આ બીએમએફના પ્રોજેક્ટમાં મારા ફરજિયાત હોય છે, એટલે હવે કેટલું સક્સેસ રેશિયો મળે એના ઉપર આધારિત. અત્યારે પહેલી જ વાર કરાયેલું? ના, બીજી વાર છે. એક વાછડી પણ જો હવે વાછડી આવશે એટલે ખબર પડશે, પણ ટૂંકમાં 100% રિઝલ્ટ તો બેસ્ટ જ છે. વાછડી આવશે કારણ કે ચોથા સ્ટેજની વાછડી આવવાની. એમ્બ્રિયો ટ્રાન્સફરમાં એવું હોય, 4th જનરેશન કહેવાય, જે સારા ગાયના જેનેટિક્સ લેવાના હોય અને સારા બુલના લેવાના હોય, અને તેને મિક્સ કરી અને એક ગાયની અંદર તેને મૂકવાના હોય. પછી તે વાછરડી જે તૈયાર થાય તે એક 4 નંબરની જનરેશન કહેવાય, આપણે દેશી ભાષામાં કહીએ, કે સારું દૂધ આપે અને લાંબા સમય સુધી આપે. તે રીતે તેને તૈયાર કરવામાં આવે ને તે લેવલની હોય ટૂંકમાં. તો તેના ઉપર કામ કર્યું છે. અને આપણા આ વિસ્તારની અંદર એમ્બ્રિયો ટ્રાન્સફર કર્યું હોય તેવું કોઈ પણ વાછરડી આપણને અત્યાર સુધી નથી મળી, પણ આ ફાર્મ ઉપર એ વાત જાણવા મળી છે કે કરાયેલી છે. આવનારા સમયમાં જ્યારે પણ એમની આ વાછરડી તૈયાર થશે તો આપણે કોશિશ કરીશું કે આપણે વિડીયોની અંદર બતાવીશું. સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લામાં થઈને અમારે સાબર ડેરી છે, અને સાબર ડેરીમાં મારો આ વખત પહેલો નંબર હતો દૂધમાં. પહેલા નંબરમાં હું છું દૂધ ભરવામાં. 1,90,90,00,000 દૂધ ભરેલું છે અને 40 થી 42 લાખ રૂપિયા જેવું બોનસ મારા આવેલું. ટોટલ થઈને 2,30,00,000 દૂધ થયેલું. 2018થી મને એવોર્ડ મળ્યો છે, બીજો, ત્રીજો, ચોથો. પહેલાં એ રીતે મળતા હતા. હવે છેલ્લા 4-5 વર્ષથી તો પહેલાં બીજા નંબરે જ છું, અને ગઈ સાલ તો મેં પહેલા નંબરે જ હતો. અરવલ્લી જિલ્લામાં પહેલા નંબરે દૂધ મારું ભરાતું હતું. તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથે પણ મને એવોર્ડ મળેલો છે. પછી ભૂપેન્દ્રભાઈ સાહેબના હાથે પણ એવોર્ડ મળેલો છે મને. એ બધા પછી અમિતભાઈ સાહેબના હાથે પણ એવોર્ડ મળેલો છે, અને મારા વાઈફને પણ બધા એવોર્ડ મળેલા છે. મોટું ફાર્મ ઓપરેટ કરી રહ્યા છે, તો ડીવાર્મિંગ વિશે માહિતી લઈએ, કારણ કે અમુક લોકોને તો માહિતી જ નથી કે ડીવાર્મિંગ શું કહેવાય અને કેમ કરાવવી પડે. દર 4 મહિને ડીવર્મિંગ ફરજિયાત કરવું જોઈએ. એનાથી ગાયની હેલ્થ સુધરે છે અને બીજા બધા ઘણા ફાયદા હોય છે. બીજું, રસીકરણ રેગ્યુલર કરવું જોઈએ, કે જે સરકારના નિયમો પ્રમાણે આવતું હોય એ વેક્સિનેશન રેગ્યુલર સરકારના અધિકારીઓ કરાવતા જ હોય છે અને આપણને જણાવતા હોય છે. તો એ તો રેગ્યુલર કરવી જ જોઈએ. અને ખાસ આ કૃમિના ડોઝ તો રેગ્યુલર દર 4 મહિને આપવા જ જોઈએ, ફરજિયાત આપવા જોઈએ. કઈ દવા વાપરો છો તમે? કૃમિના દરેક વખત અલગ અલગ હોય છે. ફેનબેન્ડાઝોલ હોય છે, આનબેન્ડાઝોલ આલે છે, કોઈ વખતે આયુર્મેક્ટિન પણ આલતા હોય છે. દરેક વખત જુદું જુદું આપતા હોય છે. જુદી આપવાથી કઈ ફાયદા થાય છે? હા, એ રેઝિસ્ટન્સ પાવર એકને એક ના આવે એના માટે. તમે એકને એક ગોળી આપો તો જે કૃમિ હોય તેને આદત પડી જાય અને ફરીથી પણ જીવી શકી હોય. તો તમે ડોઝ બદલી નાખો તો દવામાં પાવર આગળ પાછું અથવા તો દવાનો ફરક હોય એટલે તે મરી જાય એની અંદર. અને તેમાં ફેટ, એસએનએફ અને દૂધ પણ સારું હાલે. અને પશુ સ્ટ્રેસ ફેરાય. મોટી વસ્તુ એ સ્ટ્રેસ ના હોય તો સારું દૂધ બનાવે, ટાઈમે તે દૂધ બનાવે એટલે આપણને પણ બેનિફિટ થાય. પારુલબેન બિપિનભાઈ પટેલ, હું રણીચીનું છું. મેં ગ્રેજ્યુએટ કરેલું છે, પણ મને કેવું આ પશુપાલનના ધંધામાં રસ હતો, એટલે ધીરે ધીરે અમે થોડી 10 લાયા, 20 લાયા, 50 લાયા, એમ કરીને અત્યારે અમે 200 ગાયો કરી છે. અને એમાં ધ્યાન રાખીએ તો આપણને મળે જ છે. હું હાઉસવાઈફ હતી, તો પછી હાઉસવાઈફ કંઈ નોકરી નથી આપણી જોડે, તો કંઈક તો કરવું હતું. તો આપણે પશુપાલનના ધંધામાં આગળ વધ્યા તો આપણા કોઈના જોડે હાથ લંબાવવો ના પડે. આપણે જાતે થોડું કમાઈએ તો આપણે આગળ વધીએ, અને આપણા હસબન્ડને પણ આપણે એમનો સપોર્ટ મળે તો બધું કરી શકીએ એમ. તો મને તો પશુપાલનનો ધંધો સારું લાગે. જે હાઉસવાઈફ હોય એને આ ધંધો કરાય અને આપણે થોડી મહેનત કરાય. નોકરી કરવા જાય જ છે બધા, તો સવારે 10 થી 5 જાય છે. એ લોકો મહેનત કરે છે તો આપણે કેમ ના કરીએ? આપણે મહેનત કરીને આગળ વધી શકીએ એવા છીએ પશુપાલનના ધંધામાં. રોજગાર પૂરો પાડી રહ્યા છે.
મોટી વસ્તુ એ છે કે આપણે કેટલું કમાઈએ છે એ મહત્વનું નથી, પણ આપણા થ્રુ કોકને રોજગારી મળે છે એ બહુ મોટી વસ્તુ છે. સાહેબ તમે જણાવો કે કેટલા માણસોને તમે રોજગાર પૂરો કરો? માણસો 25 માણસ છે બધા ટોટલ. એમનો લગભગ મહિને 1,40,000 ની આજુબાજુ પગાર ચૂકવતો હોય છે અને બધી જવાબદારી એ લોકો કરતા હોય છે અને એમનું ફેમિલી સાથે અહીં રહેતા હોય છે. તો અમે દૂધ બૂધ આ તે બધું જે એમને પૂરેપૂરી સગવડ આપતા હોય છે, રહેવાની આ તે બધી સગવડ. એમને સારું લાગે ને આપણને દિલથી એમ સંતોષ થતો હોય છે કે આપણા લીધે કોઈનું થતું હોય ને એમના લીધે આપણું એ ચાલતું હોય તો બહુ સારું લાગે છે. તો આ એક બહુ મોટી વસ્તુ છે કે રોજગાર પૂરો પાડવો અને તેમના બધા જ વર્કરો ખુશ છે અને ખુશીથી કામ કરી રહ્યા છે, બધા જવાબદારી પૂર્વક કામ કરે છે, પ્લસ જવાબદારીથી કામ કરી રહ્યા છે, પ્લસ દૂધ કાઢવાથી લઈ પશુ સાચવવાથી લઈ ચારો આપવાનો દૂધ ભરવા સુધીની તે જવાબદારી સંપૂર્ણ રીતે નિભાવી રહ્યા છે. અને સરસ તેમના આટલા ફાર્મની અંદર તેમનો સહયોગ સારો છે. અમે જોયું સાફ સફાઈ એક નેક્સ્ટ લેવલની છે. આટલા મોટું પશુપાલન હોય એટલે આટલી સાફ સફાઈ રાખવી, આટલા પશુની સાર સંભાળ રાખવી, તંદુરસ્ત રાખવા પશુ, કોઈ તકલીફ થઈ જાય એનું ધ્યાન દોરવું, માલિકને ટાઈમ ટુ ટાઈમ અપડેટ આપવી કે ભાઈ આ પશુને આ તકલીફ છે, અને બધી જ પોતાનું જે શું કહેવાય 100% આપી અને પોતાના માલિકને કઈ રીતે બેનિફિટ થાય તે રીતે વર્ક કરી રહ્યા છે. માધ્યમ છે યુટ્યુબ થી આ ચલાવ્યું છે બહુ સારું છે, કારણ કે જેને જે જોશે જેને ફાયદો થશે અને કંઈક મોટિવેટ થાય તો બહુ સરસ છે. આ લોકો આમનો વિડીયો જોવો જોઈએ અને આમની રીતે એ જે કાર્ય કરી રહ્યા છે બહુ સારું કરી રહ્યા છે, કારણ કે જેને જરૂરિયાત છે કે જે ઘરે ને ઘરે છે એને તો ખબર પડવાની જ નથી કે મારા ફાર્મ ઉપર આયા, કોઈ ખ્યાલ આવવાનો જ નતો. એ આયા એટલે ખબર પડી કે આ ફાર્મ કેવું છે, હું ક્યાં છું, કે મારી વાઈફ કેવું મેનેજમેન્ટ કરે છે, કે ભાઈ લેડીઝથી એ શક્ય છે, અશક્ય વસ્તુ કઈ નથી. તો જે આ કાર્ય કરી રહ્યા છે બહુ ધન્યવાદના પાત્ર છે. બહુ આનંદ થયો પણ અમને મળીને.